જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં લોહાણા સેવા મંડળ દ્વારા આજરોજ લગ્નોત્સવ અને સમૂહ જનોઈ સંસ્કારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચી પ્રિયંકા અને ચી કેયુરકુમાર પવિત્ર વૈદિક વિધિ વિધાન સાથે લગ્નસૂત્રમાં બંધાઈ નવજીવનની શરૂઆત કરી હતી। સાથે સાથે પરિવારના 5 કુમારો સાહિલ, પ્રેરક, રિષિત, અમય અને મલ્હાર એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞોપવીત ધારણ કરી ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા। વહેલી સવારથી ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ, પીઠી વિધિ અને હસ્તમેળાપ જેવા ધાર્મિક પ્રસંગો ભાવપૂર્વક સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં સમાજબાંધવો હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં લોહાણા સેવા મંડળના પ્રમુખ રાજુભાઈ ઠક્કરની ખાસ ઉપસ્થિતિ રહી હતી। લગ્નોત્સવ અને સમૂહ જનોઈનો આ કાર્યક્રમ સમાજમાં એકતા, સંસ્કાર અને પરંપરાનો સુંદર સંદેશ આપતો રહ્યો હતો। શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ સંસ્થાના 50 વર્ષ જે ઉજવણીના ભાગરૂપે કન્યાદાન નામે એક લગ્ન જરૂરિયાતમંદ પરિવારને એક સહાય કરવાનું અને એક દીકરીના લગ્ન અલગ અલગ રીતે પોતાના મુહૂર્ત પ્રમાણે જે મા બાપ મુહૂર્ત કાઢીને લાવે એક પણ રૂપિયો ખર્ચ સિવાય અમે કરીએ છીએ। જે આજના દિવસે એક વર્ષ અમે પૂર્ણ કરી રહ્યા છે અને આજના દિવસે બટુકોને જનોઈ દેવાનું પણ ખૂબ જ શુભ કાર્ય જ્યારે થઈ રહ્યું છે સંસ્થા દ્વારા। તો 5 બટુકોની જનોઈ પણ છે અને અલગ અલગ દાતાઓ થકી આજના અમારા દાતા છે જયેન્દ્રભાઈ ભોગીલાલ ઠક્કર, જેઓના યોગદાનથી એક આ સુંદર પ્રયાસ કરી રહ્યા છે અને આવા જ અલગ અલગ દાતાઓ જે દરેક પ્રસંગે અમને દાન કરતા હોય છે અને સમાજને અલગ અલગ રીતે મદદ કરી અને સમાજને વિકસિત સમાજનું એક નિર્માણ કરવા માટે આવા આયોજન કરી અને સમાજને એક પ્રેરણા આપતા હોય છે। જય જવાન।